તો મહાકાળી માના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવ આવ્યા તેમના પગ નીચે। પૌરાણિક કથાઓ અનુસાર એક રક્તબીજ નામનો અસુર હતો, જેણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી વરદાન પ્રાપ્ત કર્યું હતું અને વરદાનમાં રક્તબીજના રક્તનું એક ટીપું પણ ધરતી ઉપર પડે તો તેમાંથી અનેક રક્તબીજ ઉત્પન્ન થાય। આ વરદાનને પ્રાપ્ત કરીને રક્તબીજે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો। ત્યારે દેવતાઓ મા દુર્ગાની શરણમાં ગયા અને તેમની પાસે મદદ માંગી। ત્યારે મા દુર્ગાએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું અને રક્તબીજનો વધ કરવાનો આરંભ કર્યો, પરંતુ રક્તબીજના રક્તનું એક ટીપું પણ પૃથ્વી ઉપર પડે તેમાંથી અનેક દૈત્યોની ઉત્પત્તિ થાય અને આ વાતથી મહાકાળીમાં અત્યંત ક્રોધિત થઈ ગયા અને તેમણે વિકરાળ રૂપ ધારણ કરી તેમની જીભનો વિસ્તાર એટલે કે લાંબી કરી અને એ જીભ વડે રાક્ષસોનું રક્તપાન કરી તમામ દૈત્યોનો નાશ કરી નાખ્યો અને રક્તબીજનો વધ કરી નાખ્યો। પરંતુ યુદ્ધભૂમિમાં મહાકાળી માનો ક્રોધ અત્યંત ઉગ્ર થઈ ગયો હતો, જેને શાંત કરવો ખૂબ જ અઘરો હતો। ત્યારે ભગવાન શિવ મહાકાળી માના રસ્તામાં સૂઈ ગયા અને જેવો મહાકાળી માનો પગ ભગવાન શિવ ઉપર પડ્યો, તરત જ મહાકાળી માને અપરાધ થયો હોય તેવું લાગ્યું અને મહાકાળી માનો ક્રોધ શાંત થઈ ગયો।